તળેટીમાંથી સાધનાથી સિદ્ધ કરેલ ચમત્કારિક ઘી લઈને આવ્યો છું. બાળ મિત્રો દેખાય છે? કાળિયા બધા બોટાદ વાળા છો. આ ઘી છે જોવો તો. હા, આવું પાણી જેવું ઘી હોય નહીં. આ કે ઓલા આફ્રિકાના જંગલ વાળા નથી. અમને બધાને ખબર પડે. આવ પાણી જેવું ઘી હોય. સાહેબ, સંજય સાહેબ, ઘી થોડું ઘટ્ટ હોય, જાડું હોય, પીળું હોય, વ્હાઈટ હોય, આવું પાણી જેવું ઘી હોય. સંજય સાહેબ, આમને કો આ થોડું તમારું 1000-1500 રૂપિયા વાળું ચીલા ચાલુ ઘી છે. આ ઘી છે હિમાલયની તળેટીમાંથી લાવેલ સાધનાથી સિદ્ધ કરેલ 100% શુદ્ધ ઘી. કેવું? એ હર્ષદ, ચમત્કારી ઘી કેવું? આનો ચમત્કાર જો છે બાળ મિત્રો. ઓકે, કહું ત્યારે અહીંયા ધ્યાન થોડું ઊંચું રાખજો. આપણે વાઇબ્રેટ મોડ ના મૂક્યો. વાઇબ્રેટ મોડ છે. ઓકે ભાઈબંધ, જોજે આમ સુરત ની સામે કાળો નો આવે તો ઇન્સ્ટાગ્રામ માં કોઈ લાઈક નહીં કરે. અહીંયા ધ્યાન. ઓમ ભૂર ભુવઃ સ્વાહા સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ તારા વાળ હળગે ને પ્રચોદયા. સંજય સાહેબ, તમે જોયું કે દિવ્ય શક્તિ, મંત્ર શક્તિ અને સાધનાથી સિદ્ધ કરેલ ચમત્કારી ઘી જેવું અંદર નાખ્યું અને તરત જ આપણે મંત્ર બોલ્યા એટલે એની એ કરો તો ખરા. સાહેબ, મેં એક કેમિકલ છુપાવી દીધું હતું જેનું નામ હતું પોટેશિયમ પરમેંગનેટ. બોલો તો, પોટેશિયમ પરમેંગનેટ. સાહેબ, એ નાના નાના પસ્તીના ટુકડાની વચ્ચે છુપાવી દીધું હતું જે તમને કોઈને ખબર હતી નહીં. અને પછી એની અંદર મેં તમને કીધું કે દિવ્ય શક્તિ, મંત્ર શક્તિ અને સાધનાની તાકાતથી હિમાલયની તળેટીમાંથી સાહેબ ઘી લઈને આવ્યો છું. એ ઘી ન હતું પણ કેમિસ્ટની જે દુકાન હોય ત્યાંથી મળતું એક કેમિકલ જેનું સાહેબ નામ છે ગ્લિસરીન. શું નામ છે? ગ્લિસરીન. આ ગ્લિસરીન નામનું એક કેમિકલ હતું, એ આપણે અંદર નાખ્યું. હવે આ પોટેશિયમ ઓલરેડી વચ્ચોવચ્ચ છુપાવી દીધું હતું, પસ્તીના ટુકડા ઉપર હતા એટલે સાહેબ આમને કોઈને દેખાણું નહીં. અને એની અંદર આપણે ગ્લિસરીન નાખ્યું એટલે બંને કેમિકલ ભેગા થયા અને બંને કેમિકલ ભેગા થવાના કારણે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ અને રાસાયણિક પ્રક્રિયાના હિસાબે આગ ઉત્પન્ન થઈ. પણ આવા લોકો આપણને છેતરવા માટે ખોટા ખોટા ઢોંગ કરે, ખોટા ધતિંગ કરે, ખોટા મંત્રો બોલે અને આપણને એમ કે ભાઈ આ દિવ્ય શક્તિ, મંત્ર શક્તિ અને સાધનાથી સિદ્ધ કરેલ ચમત્કારી ઘી એટલે સાહેબ આપણે માની જઈએ.